વેલકમ યુ ઓલ ગાઈઝ. આજે આપણી સિરીઝનો 21મો દિવસ છે અને આજના દિવસે જે ટોપિક ઉપર મારે વાત કરવી છે એને કોઈ ટાઇટલની અંદર બાંધી શકાય એમ નથી. હવે આવું શું કામ કહું છું? કારણ કે આજે જે વાત કરવાનો છું એ છે આપણા લાઈફનો જે ઓવરઓલ એક્સપિરિયન્સ હોય એના માટે. હવે આપણે વિચારો કે આપણી જીવનની અંદર રસ ક્યાંથી આવે. રસ ઇન ધ સેન્સ કે જે કોઈ વસ્તુ આપણને ખુશી આપતી હોય અથવા આપણને સુખી રાખતી હોય એ વસ્તુ આવે ક્યાંથી. તમે ઘણા બધા આની અંદર વસ્તુ લઈ શકશો, ઘણી બધા વ્યક્તિઓને લઈ શકશો કે ઘણી બધી જગ્યાઓ લઈ શકશો કે મને આટલી વસ્તુ હોય મારી પાસે તો મને ખુશી મળે કે હું સુખી રહું. પણ મહત્વની વાત અહીંયા છે, તમને હું કોઈ વસ્તુ સમજાવવા કરતા એક ખાલી નાની એવી સ્ટોરી કહી દઉં કે જેનાથી તમને ખ્યાલ આવે. તમે કૂતરાનું એક્ઝામ્પલ સાંભળેલું હશે ઘણી વાર કે એ સુકાઈ ગયેલું જે લાકડું હોય, એકદમ કોકની હાડકામાંથી લાકડું નહીં પણ સોરી સુકાઈ ગયેલું એક હાડકું હોય, એને વારે વારે મોઢામાં નાખીને ચૂસતું હોય. અને કૂતરાને શું હોય કે આમાંથી મને રસ આવે છે. પણ ખરેખર સુકાઈ ગયેલા હાડકામાંથી ક્યારે રસ આવતા તમે જોયો છે? કોઈ માંસ હોય એમાંથી હજી રસ લઈ શકે, પણ સુકાઈ ગયેલા હાડકામાંથી કઈ રીતે રસ આવી શકે? એ રસ એટલે આવે કે એ હાડકાને જ્યારે વારે વારે આમ ચાવે છે ત્યારે એના પેઢા, એના દાંતની આજુબાજુ જે એના લોહી હોય એ લોહી એની અંદર હાડકા સાથે ભળવાને લીધે એ હાડકા ઉપર ચોંટી જાય છે અને જ્યારે એને ચૂસે ત્યારે એને પોતાના જ લોહીનો સ્વાદ આવે. હવે તમે વિચાર કરો કે જે કૂતરાને એમ છે કે આ હાડકામાંથી મને રસ આવે છે અને આ લાકડાને કે એ હાડકાને ક્યારે છોડતું નથી, તો આપણી બધાની હાલત કેવી છે? આપણને રસ ક્યાંથી આવે? તમે એક વસ્તુ નોટિસ કરજો કે જે તમારી જ્યારે તબિયત ખરાબ હોય ને, તમે તાવ આવેલો છે અથવા તો કોઈ હોસ્પિટલાઇઝ છો તમે, ત્યારે ગમે એવી ખાવાની વસ્તુ તમારી સામે પડેલી હોય તમને એમાં સ્વાદ નહીં આવે. શું કામ? કારણ કે તમારી પોતાની હાલત એ વસ્તુને આરોગવા જેટલી કેપેબલ નથી. એટલા માટે તમે જ્યારે પણ કોઈ વસ્તુ ડિસાઈડ કરો કે મને ખુશી આ વસ્તુથી મળે છે, મને આ વ્યક્તિથી મળે છે કે આ જગ્યાથી મળે છે, ત્યારે આ વસ્તુને, વ્યક્તિને કે જગ્યાને મહત્વ આપતા પહેલા તમે પોતાની જાતને એક સવાલ પૂછજો કે જો કોઈ પણ પરિસ્થિતિ હોય તો શું આ બધા જ વ્યક્તિઓ કે વસ્તુઓ કે જગ્યા મને હું ધારું છું એવી ખુશી આપી શકે? નહીં આપી શકે. જ્યાં સુધી તમારી પોતાની અંદર ખુશીને એક્સેપ્ટ કરવાની કે ખુશી મેળવવાની જ્યાં સુધી તમારી અંદર ભાવના નહીં હોય, ખુશ રહેવાની, સુખી રહેવાની તમારા સ્વભાવમાં નહીં હોય, ત્યાં સુધી કોઈ પણ બહારની વસ્તુ તમને ખુશ નહીં કરી શકે. તમે વિચારો કેટલી મહત્વપૂર્ણ વાત છે. અને એવું નથી કે આપણને ઘણા બધા લોકોને ખબર નથી હોતી, પણ આપણું બીજા વ્યક્તિઓ પ્રત્યે, બીજા વસ્તુઓ પ્રત્યે કે ઓવરઓલ બીજાની અંદર બહારની તરફ આપણી જે યાત્રા થતી હોય એની સાથે આપણું એટેચમેન્ટ એટલું બધું વધી જાય છે કે આપણે પોતાની સાથેનો જે સંબંધ હોય એ ભૂલી જતા હોઈએ છીએ. એટલે મારા ખ્યાલથી મોસ્ટ ઓફ ધ કેસીસની અંદર જે કંઈ પણ સ્પિરિચ્યુઆલિટી છે અથવા તો જે કંઈ પણ અધ્યાત્મ આપણે વિકસાવેલું છે શાસ્ત્રો દ્વારા કે કોઈ ધર્મએ આપણને જે કોઈ ઉપદેશ આપેલા છે, જ્ઞાન આપેલું છે, આ બધાનો મૂળ હેતુ ફક્ત એટલો હોય છે કે આપણે પોતાની યાત્રા અંદરની તરફથી શરૂ કરી શકીએ. કારણ કે તમે જેટલી પણ બહારની વસ્તુ શોધવા જશો, પોતાની શાંતિ માટે, મનની શાંતિ માટે બહાર વસ્તુ શોધશો, એટલી તમને નિરાશા જ મળશે. કારણ કે એ બધી વસ્તુ છે નાશવંત, એટલે કે ક્યારેક ને ક્યારેક એનો અંત આવી જશે. પણ જો તમને ખ્યાલ આવી જાય કે તમારી પોતાની અંદર એ બધી જ કેપેસિટી છે ખુશી રહેવાની, સુખી રહેવાની, ચાહે કોઈ પણ વસ્તુ હોય. તમને માની લો કે એક ગ્લાસ છે, એમાંથી પાણી પીવાથી તમને સુખ મળે છે અથવા તો તમને ખુશી મળે છે, તમે આનંદિત થઈ જાવ છો. પછી કોઈ ડ્રિંક કરો છો, પછી કોઈ સિગરેટ પીવે છે, કોઈ એવા ખોરાક ખાય છે કે કોઈ એવી જગ્યાએ જાય છે, કોઈ એવા વ્યક્તિ સાથે રહે છે, આ બધી જ વસ્તુથી તમને જો ખુશી મળતી હોય તો તમે એક વસ્તુ નોટિસ કરજો કે એ વસ્તુની અંદર ખુશી તમારા અંદરથી તમે નાખેલી છે. એ વસ્તુનું પર્ટિક્યુલર કોઈ મહત્વ નથી. તો એટલીસ્ટ આપણે જાગૃત અવસ્થામાં જે કંઈ પણ કરીએ એ કરીએ અને જેનાથી આપણને આપણી ખુશી કોઈ બીજાના ઉપર ડિપેન્ડન્ટ રહે. અને તમને ખ્યાલ જ છે કે ખુશી કે દુઃખી, ખુશ રહેવું અથવા તો દુઃખી રહેવું એ આપણા અંદરનો સ્વભાવ છે. મેં અગાઉ પણ તમને કીધું છે એમ કે જો તમે 30 દિવસ સુધી ડેઈલી કોઈ પણ કારણ વગર ખુશ રહેવાનો પ્રયત્ન કરશો તો ખુશી એ તમારો સ્વભાવ બની જશે. પછી તમારું મન, તમે જાતે ડિસાઈડ કરશો કે મારે કઈ વસ્તુમાં ખુશ રહેવું, મારે કઈ વસ્તુમાં દુઃખી રહેવું. કોઈ બહારની પરિસ્થિતિ, કોઈ બહારના વ્યક્તિ કે કોઈ બહારની જગ્યા ડિસાઈડ નહીં કરે તમારા માટે કે આ વ્યક્તિ ખુશ રહેશે કે દુઃખી રહેશે.
આ ખરેખર બહુ ઊંડાણપૂર્વકની ફિલોસોફી છે, પણ એકદમ નાની એવી વાતથી, એકદમ સરળતાથી, એકદમ સહજતાથી આ વસ્તુ આપણે સમજી શકીએ એવી આ વસ્તુ છે. અને ઘણી બધી વાર તમને કોઈ પણ એવા મહાનુભાવોની વાતો એટલી બધી ઊંડાણપૂર્વક નહીં લાગે, પણ એટલી પ્રેક્ટિકલ અને એટલી વ્યવહારુ હોય છે કે જે તમે આજથી જ, આ જ ક્ષણથી, આ જ મોમેન્ટથી એપ્લાય કરવાનું શરૂ કરો તો તમારી લાઈફની અંદર ચેન્જીસ શરૂ થઈ જાય. એટલા માટે જો તમારે પણ રસ જો તમે ક્યાંય બહારથી શોધતા હોય, અથવા તો તમારા જીવનની ખુશી કે જીવનનું સુખ તમે કોઈ બહારની જગ્યાએથી શોધતા હોય, તો તમે એના ઉપર જરાક સવાલ કરજો, એના ઉપર જરાક વિચાર કરજો કે ખરેખર શું આ વસ્તુ કોઈ પણ પરિસ્થિતિની અંદર મને ખુશી આપી શકે એમ છે કે નહીં. તો જે વસ્તુ તમને કોઈ પણ પરિસ્થિતિ, ચાહે તમે કેટલા પણ ક્રાઇટેરિયા તમે એની ઉપર નાખી દો, છતાં પણ તમને ખુશી આપે, તો જ એ તમારી ખરી ખુશી છે. બાકી કોઈ વસ્તુ જરા પણ આમ તેમ કરવાથી જો એ વસ્તુ તમને ખુશી અથવા તો સુખ નથી આપી શકતું, તો એ વસ્તુ નાશવંત છે, તમારે એની પાછળ ભાગવાની જરૂર નથી. હવે આની પાછળ તમે કોઈ એવા તર્ક આપો કે નહીં આપણે તો કામ કરવું પડે જીવતા રહેવા માટે, તો એ બધું તો છે જ, પણ આ વસ્તુ એ લોકો માટે છે કે જે લોકોને અમુક સેટિસ્ફેક્શન લાઈફની અંદર નથી મળતું, જીવનનો મતલબ નથી મળતો, અથવા તો ઘણું બધું હોવા છતાં લાઈફની અંદર કોઈ શાંતિ નથી મળતી, ઘણું બધું કરવા છતાં શું લોકો કરી રહ્યા છે, જીવન ક્યાં જઈ રહ્યું છે, એ બધી વસ્તુનું જો આન્સર નથી મળતું, એ લોકો માટે આ જવાબ છે કે તમારી અંદર તમે શોધો, ત્યાં જ મળશે. સો ધેટ્સ ઇટ. આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને આ સિરીઝના આગળના વિડીયો જોવા માટે આ ચેનલને ફોલો કરી દેજો, અને વિડીયોની અંદર લાઈક, કમેન્ટ ને શેર કરી દેજો. સો ધેટ્સ ઇટ. સી યુ ટુમોરો. બાય બાય.